સુરત આરોગ્ય વિભાગમાં ભરતીની જાહેરાત આવી છે આ મહિના એટલે કે જુલાઈ માટેની. તો દોસ્તો આજની વિડીયોમાં તેના વિશે ડિટેલમાં વાત કરીશું. વિડીયો અંત સુધી જોશો તો તમને સંપૂર્ણ માહિતી મળી જશે અરજી કરવી કે નહીં. NHM સુરત મહાનગરપાલિકામાં જે ભરતી આવી છે આરોગ્ય વિભાગમાં એની જાહેરાત વિશે જાણકારી આપું તો જિલ્લા પંચાયત કચેરી પ્રથમ માળ આરોગ્ય શાખા ખાતે NHM પ્રોગ્રામ અંતર્ગત સંવર્ગની નીચે જણાવેલ જગ્યાઓ સંપૂર્ણ ભરતીઓ છે તે 11 માસના કરારથી ભરવાની થાય છે અને વેઇટિંગ લિસ્ટ બનાવવાના હેતુસર આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યાઓ માટેની જરૂરી વિગત સાથેની ડિટેલ તને અમને આરોગ્ય સાથીની ઓફિશિયલ વેબસાઇટ arogyasathi.gujarat.gov.in એના પર પ્રસિદ્ધ કરવામાં આવે છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ 19 જુલાઈ 2025 થી 25 જુલાઈ 2025 સુધીમાં આરોગ્ય સાથી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન રાખવાનું છે. વાત કરીએ આગળ તો જગ્યાનું નામ આયુષ. સૌથી પહેલી વેકેન્સી આયુષ તબીબ RBSK જેનો પગાર ફિક્સ રહેશે 31,000 રૂપિયા. મંથલી તમને આ ફિક્સ સેલેરી મળશે. જગ્યાનું સ્થળ તાલુકા હેલ્થ ઓફિસ ઉમરપાડા ખાતે રહેશે. હાલમાં ભરવાની થતી જગ્યાની વાત કરીએ તો આયુર્વેદિક પુરુષ માટે 1 જગ્યા છે અને સ્ત્રી માટે પણ 1 જગ્યા છે અને હોમિયોપેથિક સ્ત્રી માટે 1 વેકેન્સી છે. લાયકાતની વાત કરીએ દોસ્તો તો ગુજરાત રાજ્ય માન્યતા પ્રાપ્ત કોલેજ યુનિવર્સિટીથી BAMS BHMSની ડિગ્રી તથા ગુજરાત આયુર્વેદિક હોમિયોપેથિક કાઉન્સિલનું માન્ય રજિસ્ટ્રેશન હોવું થયેલું જરૂરી છે. બીજી વેકેન્સી છે ઉમેદવારોને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ. જાહેરાત પ્રસિદ્ધ થયેલના રોજ ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વધારે હોવી જોઈએ નહીં. બીજી વેકેન્સી છે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ જ્યાં ફિક્સ સેલેરી તમને 16,000 રૂપિયા મળશે. જગ્યા તાલુકા ખાતે રહેશે, તાલુકા હેલ્થ ઓફિસ. હાલમાં અહીંયા એક પણ જગ્યા નથી. પ્રતીક્ષા યાદી માટે આ વેકેન્સી અવેલેબલ છે. જ્યારે લાયકાતની વાત કરીએ માની યુનિવર્સિટીમાંથી ફાર્મસી ડિપ્લોમા અથવા B.Pharm ડિગ્રી લાયકાત ધરાવતા હોવા જોઈએ. તેનું નામ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં નોંધાયેલું હોવું જોઈએ. જાહેરાત પ્રસિદ્ધ થયેલના રોજ ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. જ્યારે આ ભરતી માટે જરૂરી ઇન્સ્ટ્રક્શનની વાત કરીએ તો આ જગ્યા ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં અને ભરતી પ્રક્રિયામાં કોઈ કારણસર તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો હક સંપૂર્ણ અધિકાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સુરતનો રહેશે અને આ માટેના કારણો આપવા બંધાયેલા નથી. ભરતી અંગેની શરતોની વાત કરીએ તો જગ્યા છે એ સંપૂર્ણ કરાર માસના આધારિત છે. 11 માસના વેકેન્સી છે તે arogyasathi.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. એના સિવાય કોઈ પણ જગ્યા અરજી નહીં કરી શકો. આરોગ્ય સાથી વેબસાઇટ પર જઈને પ્રવેશ પછી કેન્ડિડેટ રજિસ્ટ્રેશનમાં જવાનું છે અને સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરીને દોસ્તો કરંટ ઓપનિંગમાં જઈ લોગિન પણ કરવાનું છે. આ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની સ્વાચ સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની છે. કરાર આધારિત ભરવાની થતી જગ્યાઓ ભરવા તથા નિયમ અનુસાર વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવે છે. તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. આ છે ઇમ્પોર્ટન્ટ નોટિસ. વિડીયો ગમી હોય તો લાઇક કરજો, બીજા સુધી શેર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.